નમસ્કાર, હું છું ચિરાગ ગઢવી અને આપનું શ્રી સત્યપ્રકાશ વિદ્યાપીઠ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે। તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે મધ્યસ્થના દાખલા જોયા। આજે આપણે મધ્યસ્થની કૃત્ય આવૃત્તિ આપણે જોવાની છે। રાઈટ, તો મધ્યસ્થની કૃત્ય આવૃત્તિ જોવા માટે આપણે ઉદાહરણ લીધું છે કે વર્ગ તમને આપેલો છે 0 થી 100, 100 થી 200, 200 થી 300, 300 થી 400 એવી રીતે કરતા 900 થી 1000 અને આવૃત્તિની અંદર 2 5 અહીંયા x છે, 12 17 20 y 9 7 4 એ આ રીતે તમને કૃત્ય આવૃત્તિ આપેલી છે અને રકમની અંદર મધ્યસ્થ બરાબર m બરાબર 525 આપેલા છે। રાઈટ, તો આ દાખલો કઈ રીતે કરવો જોઈએ? તો સૌથી પહેલા તો આપણે જે જૂની પ્રોસિજર છે એ રીતે આપણે કરશું કે જે આવૃત્તિ છે એ સંચય આવૃત્તિમાં પ્લસ થાય, એટલે કે અહીંયા 2 છે તો અહીંયા 2 આવશે, 2 + 5 એટલે 7, 7 + x, હવે આનો સરવાળો થઈ શકે નહીં, તો જે રીતે આવતો એ રીતે મૂકી દેવાનું 7 + x। રેડી, હવે 7 + 12, 7 ને 12 થઈ જશે 19, તો 19 + x। રેડી, 19 + x, હવે એની અંદર પાછા 17 ઉમેરવાના છે, તો 29 30 અને 36, તો 36 + x, 36 + 20 એટલે 56 + x। હવે 56 x + y છે એટલે તેનો સરવાળો થશે ને એવું મૂકી દેવાનું 56 + x + y। 56 ને 9 આપણે કરશું એટલે મળશે 65 + x + y। 65 માં 7 ઉમેરીશું એટલે થઈ જશે 72 + x + y અને 72 માં 4 ઉમેરશું એટલે 76 + x + y। રાઈટ, તો જે અત્યાર સુધી આપણને છે ને અહીંયા કોઈ સંખ્યા મળતી હતી એની બદલે એક સમીકરણ મળે છે કે 76 + x + y, એટલે કે આની કુલ સંખ્યા 76 + x + y છે, 76 + x + y છે। હવે બીજું તો મધ્યસ્થ તમને આપેલો છે, હવે અહીંયાથી આપણે શું કરતા હતા તો કે n/2 ગણતા। રેડી, તો 76/2 એવી રીતે આપણે આગળ કરતા, પણ અહીંયા કૃત્ય આવૃત્તિ છે એટલે 76/2 થશે નહીં, કારણ કે x અને y ની કિંમત આપણને ખબર નથી, તો x અને y ની કિંમત જ્યાં સુધી તમને ખબર ના હોય ત્યાં સુધી તમે એનું ડિવાઈડ કરી શકો નહીં। અને અહીંયા એક વસ્તુ આપેલી છે રકમની અંદર કે કુલ આવૃત્તિ બરાબર 100। રેડી, કુલ આવૃત્તિ તમારી કેટલી છે 100। હવે બેસિકલી જો દાખલા પ્રમાણે જોઈએ તો આ આપણો n હોવો જોઈએ, તો n બરાબર આપણને શું મળે છે, n બરાબર 76 + x + y। રેડી, હવે n = આપણને રકમની અંદર 100 આપેલા છે, તો અહીં આપણે લઈ લેશું 100 બરાબર 76 + x + y। 76 આ બાજુ આવશે એટલે 100 - 76 બરાબર x + y। 76 માંથી 100 માંથી 76 જશે એટલે x + y બરાબર 24 મળશે। આ આપણું થઈ ગયું સમીકરણ નંબર 1। અહીંયાથી આપણને વેલ્યુ મળવાની નથી। રેડી, હવે ઘણા લોકો એક્સર n આપેલો છે તો n/2 એટલે n ના છેદમાં 2 એટલે 100/2 કરીએ એટલે 50 કરતા મોટી સંખ્યા, તો 50 કરતા મોટી સંખ્યા કઈ છે અહીંયાથી ખબર પડશે નહીં, કારણ કે 36 + x છે, તો x ની કિંમત કેટલી છે એની ઉપર ડિપેન્ડ કરે છે કે આ 36 50 કરતા મોટી સંખ્યા હશે કે નહીં। અહીંયા 56 + x છે, તો આ મોટી કે આ મોટી એની અંદર કન્ફ્યુઝન થઈ શકે, તો આપણે શું કરવાનું છે તો કે મધ્યસ્થ ઓલરેડી આપેલો છે, મધ્યસ્થ બરાબર 525, મધ્યસ્થ બરાબર 525, તો આપણે એ જ રીતે જોવાનું કે આ મધ્યસ્થ જે છે, કારણ કે મેં પહેલા લેક્ચરની અંદર તમને કીધું કે મધ્યક અને મધ્યસ્થ જે છે એ હંમેશા વર્ગ સાથે ડીલ કરે છે અને મધ્યક જે છે એ હંમેશા આવૃત્તિ સાથે ડીલ કરે છે। રેડી, તો આપણે અત્યારે વર્ગ સાથે આનું કનેક્શન વર્ગ સાથે કરવાનું છે, તો જોવાનું 525 કયા વર્ગમાં આવશે, તો કે 500 અને 600 ની વચ્ચે। 525 ક્યાં આવશે, 500 અને 600 ની વચ્ચે, તો આ ભાગને ડાર્ક કરી દઈએ। આ ભાગને આપણે ડાર્ક કરી દઈએ। જો કઈ રીતે કર્યું, અહીંયા તમે જો n/2 તો 100/2 એટલે 50, તો 50 ની મોટી સંખ્યા અહીંયા મળે એની નથી, એટલે આપણે મધ્યસ્થ ઉપર જશું। મધ્યસ્થ 525 આપ્યા છે એટલે 525 ક્યાં વર્ગની વચ્ચે આવશે, 500 થી 600 ની વચ્ચે, તો આ ભાગ આપણો થઈ ગયો। હવે જે આપણને વર્ગ ગોતવાનો વર્ગ આપણને મળી ગયો છે, તો એની ઉપરથી આપણે વેલ્યુ ફાઇન્ડ કરશું। રેડી, તો સૌથી પહેલા તો આપણે કઈ વસ્તુ ગોતવાની છે,
તો પહેલા તો n બરાબર તો 100 આપેલું છે. હવે n બાય 2 100 ભાગ્યા 2 બરાબર 50. n બાય 2 આવી ગયા. હવે આવશે cf f l અને h. આટલી વેલ્યુ આપણે આ જે વર્ગ હોય તો એનામાંથી ગોતવાની છે. તો cf એટલે કે જે વર્ગ હોય તો એની ઉપરની સંખ્યા આવતી એટલે 36 x કાઉન્સમાં લખવી જરૂરી છે કારણ કે આગળ સૂત્રમાં નામ રાખશે તો 36 x. f ની વેલ્યુ આપણી પાસે 20 છે તો 20 l એટલે કે શું થશે અધર સીમા વર્ગ કેટલો છે તો કે 500 અને h એટલે કે વર્ગ લંબાઈ કેટલી છે તો કે 500 અને 600 એટલે બે વચ્ચેનો તફાવત 100. તો અહીંયા આપણે બધાની વેલ્યુ મળી ગઈ છે. હવે આપણે સૂત્ર મૂકશું કે m બરાબર l પ્લસ n ના છેદમાં 2 માઈનસ cf છેદમાં f ગુણ્યા h. l પ્લસ n બાય 2 માઈનસ cf પ્લસ માઈનસ cf છેદમાં f ડિવાઇડ બાય h. l ની વેલ્યુ કેટલી છે તો કે 500 પ્લસ n બાય 2 કેટલા છે તો કે 50 માઈનસ હવે cf કેટલા છે તો જો 36 પ્લસ x બે સંખ્યા છે એટલે કીધું તો કાઉન્સમાં લખી જેથી કરીને અહીંયા પ્લસ માઈનસ ની ભૂલ પડે નહીં. અને 1 બરાબર 20 આપેલી છે તો 1 બરાબર 20 અને h બરાબર 100. તો અહીંયા પહેલા તો ભાગ આવે છે 20 50 100 રેડી એટલે કે અહીંયા એટલું કામ કમ્પ્લીટ થઈ ગયું. હવે અહીંયા 500 પ્લસ 50 એમને રાખીએ નીચેની સંખ્યા નીકળી ગઈ છે માઈનસ આ માઈનસ કાઉન્સની અંદર જશે એટલે માઈનસ 36 પ્લસ માઈનસ માઈનસ x ગુણ્યા 5. ક્લિયર થાય છે? પ્લસ માઈનસ માઈનસ થશે અહીંયા નિશાની બદલશે રેડી. તો 500 પ્લસ 50 માંથી 36 બાદ કરો એટલે 14 માઈનસ x ગુણ્યા 5 14 માઈનસ x ગુણ્યા 5 એ એક વેલ્યુ આપણે મૂકવાની રહી ગઈ છે. કઈ વેલ્યુ તો જો આપણને મધ્યસ્થ ઓલરેડી રકમની અંદર આપેલો છે રેડી. તો મધ્યસ્થની વેલ્યુ કેટલી છે? મધ્યસ્થની વેલ્યુ છે 525. તો અહીંયા આપણે 525 લખશું. અહીંયા પણ 525 આવશે તમે કરી નાખો રેડી. હવે આ 525 છે 500 છે આ બાજુ આવે એટલે માઈનસ થઈ જાય તો 525 માઈનસ 500 બરાબર 14 માઈનસ x ગુણ્યા 5. આ બેની બાદબાકી એટલે 25 5 ગુણાકારમાં છે અહીંયા આવે એટલે ભાગાકારમાં બરાબર 14 માઈનસ x રેડી. આ બેનો ભાગાકાર કેટલો થશે તો કે 25 25 તો અહીંયા તમને મળશે 5 બરાબર 14 માઈનસ x. આ માઈનસ x આ બાજુ આવે એટલે પ્લસ 5 સામે જાય એટલે માઈનસ તો 14 માઈનસ 5 14 માંથી 5 બાદ કરશો એટલે કેટલા મળશે તો કે 9. તો x ની કિંમત તમને 9 મળી ગઈ છે. x ની કિંમત કેટલી મળી છે 9 મળી ગઈ છે. y ની કિંમત ગોતવાની બાકી છે. કઈ રીતે ગોતશું જોઈએ. આ કન્સેપ્ટ ક્લિયર થતો હશે રે. હવે અહીંયા આપણને સમીકરણ આપેલું છે x y બરાબર 24 x y બરાબર 24 સમીકરણ એક એમાં x ની વેલ્યુ આપણી પાસે છે x બરાબર 9 તો અહીંયા યુટિલાઇઝ કરીએ અને હું એ વેલ્યુને અહીંયા સમીકરણ એકમાં મૂકીશ એટલે અહીંયા લખવું પડશે કે x બરાબર 9 ને સમીકરણ એકમાં મૂકતા એટલે સમીકરણ 1 ની જગ્યાએ 9 x ની જગ્યાએ 9 મૂકવા પડશે તો 9 y બરાબર 24 9 પ્લસ છે સામે જશે એટલે માઈનસ થઈ જશે રેડી. તો અહીંયા થઈ જશે y બરાબર 24 માઈનસ 9 24 માંથી 9 બાદ કરશો એટલે કેટલા મળશે તો કે 15. તો y ની કિંમત આપણને અહીંયા 15 મળશે. તો આપણી જે ખૂટતી આવૃત્તિ હતી એક 15 અને એક 9 મળશે એટલે x 9 મળશે y બરાબર 15 મળશે. ફરીથી એકવાર રિવાઇઝ કરાવું છું. આ રીતે રકમ આપેલી હશે. સૌથી પહેલા તમને n બરાબર એક સમીકરણ મળશે પછી તો કે n બાય 2 કરવાનું એટલે કે n બાય 2 આપણને 50 મળી ગયો. મધ્યસ્થ જોવાનો તો કે મધ્યસ્થ 525 છે તો 525 વાળો વર્ગ સિલેક્ટ કરવાનો. 525 કોની વચ્ચે આવે તો 500 અને 600 ની વચ્ચે એની ઉપર x f l અને h ની વેલ્યુ મળશે પછી સાદું આપવાનું છે. ઘણા સ્ટુડન્ટ અહીંયા ભૂલ કરે છે કઈ તો કે n બરાબર 76 x y લઈએ તો એ અહીંયા લેવાનું નથી નકર મિસ્ટેક થશે. રેડી સોલ્યુશન મળે પણ એ લેન્ધી દાખલો થઈ જાય. રેડી ક્લિયર થાય છે? ઓકે હવે આપણે નેક્સ્ટ દાખલા તરફ જશું પણ એની પહેલા આનું એક હોમવર્ક હું તમને આપી દઉં.
જેને પણ દાખલો થોડો પણ વેરિએટિવ અહીંયાથી વિડિયો એકવાર ફરીથી રિવાઇઝ કરી લેશે જેથી કરીને આખું રકમ અને આખો દાખલો એને ક્લિયર થઈ જાય કારણ કે દાખલો આઈએમપી છે. હવે અત્યારે હોમવર્ક આપી દઉં છું કે સ્વાધ્યાય 14.3 ની અંદર તૃતીય આવૃત્તિનો દાખલો છે. સ્વાધ્યાય 14.3 ની અંદર તૃતીય આવૃત્તિનો દાખલો છે. દાખલા નંબર 2 પ્રશ્ન 2 રેડી. સ્વાધ્યાય 14.3 નો પ્રશ્ન નંબર 2 તો આ હોમવર્કમાં તમારો છે. એન્ડમાં હોમવર્ક આપીશ પણ અત્યારે આના રિલેટેડ હોમવર્ક છે એટલે આપી દઉં છું. ચલો તો નેક્સ્ટ આપણે આગળ વધશું. ચલો તો મધ્યસ્થની અંદર મેં લાસ્ટ લેક્ચરની અંદર કીધું હતું કે મધ્યસ્થની અંદર બીજી બે પ્રકારની રકમ આવે છે થી ઓછા અને થી વધુ. બંનેના કન્સેપ્ટ શું છે જોઈ લઈએ અને કઈ રીતે તમે એનું સાદુરૂપ આપશો તે પણ જોઈ લઈએ. એક દાખલો લઈને ટ્રાય કરીએ. તમને આ રીતે આપેલો છે. પહેલા એક રકમ હશે 140 થી ઓછા 145 થી ઓછા 150 થી ઓછા. તો રકમ કેવી રીતે બનાવી એના વિશે ચર્ચા કરવાના છે એટલે ખાસ ધ્યાન આપજો. થી ઓછા. અહીંયા હું વર્ગનું ખાનું મૂકીશ, અહીંયા આવૃત્તિનું ખાનું મૂકીશ અને અહીંયા સંચય આવૃત્તિ આવશે. રેડી. હવે જો થી ઓછા કે થી વધુનો દાખલો હોય તો રકમની અંદર તમને જે આપેલું હોય, જે આવૃત્તિ આપેલી હોય એ હકીકતમાં આવૃત્તિ નહીં પણ સંચય આવૃત્તિ હશે. શું હશે? સંચય આવૃત્તિ હશે. ખાસ ધ્યાન આપજો. થી ઓછા અને થી વધુના દાખલાની અંદર હંમેશા રકમમાં સંચય આવૃત્તિ આપેલી હોય, આવૃત્તિ આપતા નથી એટલે ખાસ ધ્યાન આપજો. આવૃત્તિ ખાલી સિમ્પલ દાખલામાં આપે છે, થી ઓછા અને થી વધુમાં આપતા નથી. રેડી. દાખલો કઈ રીતે બનાવવો, શું કરવું જોઈએ. રેડી. આ વર્ગ પછી જોશું. સૌથી પહેલા જે રકમમાં સંચય આવૃત્તિ આપેલી છે જોઈ લઈએ. ઉપર તમને ખાલી કંઈક લખેલું હશે, છોકરાઓની સંખ્યા, છોકરીઓની સંખ્યા, ક્લાસમાં માર્ક્સ આવવાની સંખ્યા. રેડી. તો એની ઉપરથી તમને ક્યારે ખબર નહીં પડે કે આવૃત્તિ છે કે સંચય આવૃત્તિ છે. કઈ રીતે જોવું કે આવૃત્તિ છે કે સંચય આવૃત્તિ એની વિશે આપણે ચર્ચા કરવાના છીએ. ચલો તો તમારે કોષ્ટક કંઈક આ રીતે બનાવવાનું થશે. 140 થી ઓછા ડાયરેક્ટ તમને આપેલું છે 4 11 29 40 46 51. રેડી. અહીંયા આ આપેલું છે. આ બે ખાના ખાલી લેલા છે. રકમમાં ખાલી આટલો જ ભાગ હશે. આ બધા પોર્શન છે જે આપણે કર્યો છે. રેડી. હવે આની અંદર કરવું કઈ રીતે તો સૌથી પહેલા જોવાનું થી ઓછાનો દાખલો છે. ઓકે. તો અહીંયા પહેલા વર્ગ બનાવતા શીખીએ. તો તમને શું કીધું? 140 થી ઓછા. પહેલું એમ જ આવશે 140 થી ઓછા. રેડી. બીજું શું છે? 145 થી ઓછા. પણ આપણે 140 સુધી તો આવી ગયા છે. તો 145 અને 140 તો અહીંયા વર્ગ બની જશે. 140 થી 145 પછી 145 થી 150 150 થી 155 155 થી 160 અને 160 થી 165. આ સાચું કીધું કે ખોટું અહીંયાથી ખબર પડે. 165 થી ઓછા એટલે કોણ? તો કે ક્યાં સુધી હશે? 165 થી ઓછા તો કે 60 અને 65 ની વચ્ચે હશે. અહીંયા તમે તફાવત જો ને એટલો તફાવત તમને મળવો જોઈએ. અહીંયા 10 નો તફાવત જો માનો કે હોય કોઈ 140 થી ઓછા અને એવું કે 150 થી ઓછા તો તમારે બધાય વચ્ચે 10 નો તફાવત આવવો જોઈએ. ખાસ જોવાનું
140 થી ઓછા પેલું પદ એમનો એમ આવશે હવે 140 થી ઓછા બધા લઈ લીધા આપણે પછી શું કરવાનું તો કે 145 થી ઓછા પણ 40 સુધી તો આપણે આવી ગયા છે 140 થી 145 પછી 150 થી ઓછા કીધા તો 145 લગી તો આપણે આવી ગયા છે તો 145 થી 150 તે રીતે આગળ વધશે હવે આવૃત્તિ ખાસ કઈ રીતે લેવી એ જુઓ બીજું સંચય આવૃત્તિ છે કે આવૃત્તિ છે ખબર કઈ રીતે પડે તો જો સંચય આવૃત્તિના સંગીત હંમેશા કાં તો સંચય આવૃત્તિ હશે હંમેશા કાં તો ચડતા ક્રમમાં અથવા ઉતરતા ક્રમમાં હશે ચડતા ક્રમમાં કે ઉતરતા ક્રમમાં હશે જો થી વધુનો દાખલો હોય ને થી વધુનો દાખલો તો ઉતરતા ક્રમમાં હોય અને થી ઓછાનો દાખલો હોય તો હંમેશા ચડતા ક્રમમાં હોય એટલે કે સૌથી ઉપર નાની સંખ્યા એટલે છે પછી એની કરતા મોટી એની કરતા મોટી એની કરતા મોટી એની કરતા મોટી વચ્ચે કોઈ વધારાની સંખ્યા આવશે ને કન્ટિન્યુ એનો પ્રોગ્રેસ થતો હશે રેડી એની રકમમાં જે સુધારો થતો હશે કેવો હશે ચડતા ક્રમમાં હશે હવે આપણે 3 વધુનું પણ જોવાનું છે તો એની અંદર આપણે જોશું એમાં હંમેશા ઉતરતા ક્રમમાં હોય છે રેડી હવે અહીંયાથી આવૃત્તિ બનાવી કઈ છે તો આવૃત્તિ બનાવવા માટે પહેલી સંખ્યા m ની મૂકી દો પહેલી સંખ્યા m ની હવે અત્યારે આપણે શું કરતા આવૃત્તિમાંથી સંખ્યા આવૃત્તિ મેળવતા તો પ્લસ કરતા અહીંયા શું કરવું પડે માઈનસ કરવું પડે કઈ રીતે માઈનસ થાય તો કે જો 4 m ના હવે 11 માંથી 4 બાદ કરી દો 11 માંથી 4 બાદ કરી દો એટલે તમને મળશે 7 પછી 29 માંથી 11 બાદ કરી દો 29 માંથી 11 જો આ 4 એમ અહીંયા ઉપર કઈ ફોર એક્ઝામ્પલ આપણે માની લઈએ 0 છે 0 માંથી 4 જાય સોરી 4 માં 0 જાય તો 4 11 માં 4 જાય તો 7 29 માંથી 11 જાય તો કેટલા મળશે 18 29 40 માંથી 29 જાય 40 માંથી 29 બાદ કરો કેટલા મળશે તો 11 46 માંથી 40 જાય તો 6 અને 51 માંથી 40 જાય સોરી 46 જાય 51 માંથી 46 જાય તો 5 આ થઈ ગઈ તમારી આવૃત્તિ ડાઉન હોય તો એક વાર ચેક કરી લેવાનું બધાનો સરવાળો આના જેટલો થાય છે જો 4 7 4 11 18 29 40 46 અને 51 રેડી તો આપણી આવૃત્તિ સાચી છે અહીંયા ક્લિયર થાય છે હવે પછીની પ્રોસેસ શું તો કે n કેટલો આપ્યો છે આ આપણો n કેટલો આપ્યો છે તો કે 51 તો કે n ના છેદમાં 2 51 ના છેદમાં 2 બરાબર કેટલા મળશે 25.5 કેટલા મળશે 25.5 હવે 25.5 એટલે કે 25 કરતા મોટી સંખ્યા કોઈ તો કેટલી છે 29 તો આ આપણો વર્ગ મળી ગયો વર્ગ મળી ગયા પછી તો કે h આવે l આવે cf આવે અને f આવે f કેટલા છે f આપણી પાસે કેટલા છે તો કે 18 એક મિનિટ f કેટલા છે તો કે 18 cf કેટલા છે તો કે 11 l કેટલા છે તો કે આવૃત્તિનું પ્રથમ શું છે તો કે 145 h કેટલા છે તો કે બે વચ્ચેનો તફાવત કેટલો છે તો કે 5 રેડી રકમ મળી ગઈ હવે ડાયરેક્ટ સૂત્ર મૂકી દેવાનું n/2 વાળો રેડી રફલી દાખલો કરી દઉં છું કે m બરાબર l + n/2 - cf ગુણ્યા f સોરી છેદમાં f ગુણ્યા h હવે l કેટલો છે તો કે l બરાબર 145 આપેલા છે પ્લસ n/2 કેટલા છે તો કે 25.5 માઈનસ cf કેટલા છે તો કે cf 11 છે છેદમાં f કેટલા છે તો કે 18 છે તફાવત કેટલાનો છે તો કે 5 નો છે રેડી બાદબાકી કરો જો 145 પ્લસ 25 માંથી 11 બાદ કરો એટલે 24 ને 14 14.5 ના છેદમાં 18 ગુણ્યા 5 હવે શું કરવાનું અહીંયાથી પોઈન્ટ દૂર કરો તો 145 પ્લસ અહીંયા પોઈન્ટ દૂર કરો એટલે 145 ના છેદમાં 10 ગુણ્યા 18 એમ અને અહીંયા ગુણ્યા 5 5 દૂર 10 રેડી હવે 18 કેટલાથી જશે 36 તો 145 પ્લસ 145 ના છેદમાં 36 આ બાદ તો કેન્સલ થઈ ગયા હવે 36 વડે ભાગ ચલાવો તો 36 નું 72 ને 36 ચોક 144 થાય તો 45 પ્લસ આનો ભાગાકાર સમથિંગ કેટલો થશે તો કે પહેલા 4 મળશે એ ક્લિયર થઈ ગયું રેડી 72 144 એક વળી ગયો પોઈન્ટ મૂકીએ
એટલે 10 પાછું 0 મૂકીએ એટલે 100 અને 36 નું 15 એટલે 4.02 આન્સર આવતો એકવાર ભાગાકાર કરી લેવો રેડી તો આ બેનો સરવાળો તમે કરો એટલે તમને કેટલો મળે 149.02 તો આ સંખ્યાનો મધ્યસ્થ 149.02 થાય ક્લિયર થઈ જો મેઇન પ્રોસીજર આ છે આ તમને આવડી જશે તો આ તો આપણે જનરલ બધા દાખલાની અંદર કરવાનું હોય છે રેડી ઇમ્પોર્ટન્ટ હતું તો ખાસ એકવાર જોઈ લો चलो હદથી વધારે વાળા આપણને ટેક્સ્ટબુક ની અંદર દાખલા આપેલા નથી અને પ્રશ્નમાં જે દાખલા આપેલા છે એ સિલેબસ બહારના છે પણ કોઈથી વધારે વાળા ની અંદર કઈ રીતે કરવાનું એની સૂચના તમને જરાક આપી દઉં છું જેથી કરીને તમને એવો દાખલો મે બી જો પૂછાય મે બી રેડી નવા પ્રકારની પૂછાય પણ જો થી ઓછાની જગ્યાએ થી વધુ આવી ગયું તો શું કરવાનું એ એકવાર જોઈ લઈએ नहीं તમને રકમ કઈ આ રીતે આપશે અહીંયા તમને વર્ગ આપશે અથવા તો એ રીતે થી વધુ વાળી આવૃત્તિ છે 5 થી વધારે અથવા 5 થી વધુ રેડી પછી જોઈએ 10 થી વધુ પછી 15 થી વધુ પછી 20 થી વધુ 25 થી વધુ સો 30 થી વધુ અને છેલ્લે તમને મળશે 35 થી વધુ વાળા દાખલાની અંદર કે શું કરવાનું જોઈએ આ આપણો વર્ગ આ આપણી આવૃત્તિ અને આ સંખ્યા આવૃત્તિ આ તમને રકમમાં આપેલી હશે કેવા ક્રમમાં હશે ઉતરતા ક્રમમાં 30 28 16 10 7 30 28 16 14 આવશે 14 એક મિનિટ 16 છે આવશે 14 10 7 અને 3 ચલો થી ઓછા વાળામાં ઉતરતા ચડતા ક્રમમાં હશે થી વધુ વાળામાં ઉતરતા ક્રમમાં હશે જે રીતે મેં કીધું એટલે આ રીતે તમને ઉતરતા ક્રમમાં કંઈક મળશે હવે ઉતરતા ક્રમમાં મળે છે તો સંચય આવૃત્તિ મેળવવી કઈ રીતે આવૃત્તિ કઈ રીતે મેળવવી એ જોશું અને વર્ગ કઈ રીતે મેળવવો એ જોશું રાઈટ તો વર્ગ મેળવવા માટે 5 થી વધુ પણ કોના છે 5 થી વધુ તમારે લેવાનું છે પણ કોના જેટલું તો કે ભાઈ તમે 5 થી વધુ લેશો તો મોટી સંખ્યા ક્યાં છે 5 થી વધુ ક્યાં સુધી જશે 10 સુધી ક્યાં સુધી જશે 10 સુધી તો 5 થી 10 રેડી 5 થી વધુ તો 10 સુધી પછી 10 થી 15 15 થી 20 20 થી 25 25 થી 30 30 થી 35 અને નીચે આવશે 35 થી વધુ રેડી ઉપર આવતું જો થી ઓછામાં ઉપર આવતું તો એ ક્યાં આવશે નીચે 35 થી વધુ હવે કેટલું વધુ છે આપણે જોવાનું નથી પણ વધુ છે હવે અહીંયા નીચેથી સંચય આવૃત્તિ ગોતવાની શરૂઆત નીચેથી કરવાની પહેલા 3 7 માંથી 3 જાય તો 4 10 માંથી 7 જાય તો 3 14 માંથી 10 જાય તો 4 14 માંથી 14 સોરી 16 માંથી 14 જાય તો 2 28 માંથી 14 જાય તો 12 અને 30 માંથી 28 જાય તો 2 સરવાળો કરો 30 થી જતા છે 12 14 16 20 20 ને 3 23 27 30 બસ આ રીતે કરવાનું હોય n નીચેના બદલે ક્યાં આપ્યો છે ઉપર આપ્યો છે આ તમારો n છે તો n/2 એટલે કે 30 ના છેદમાં 2 બરાબર 15 15 થી મોટી સંખ્યા સંચય આવૃત્તિમાં ગોતો તો આ સંખ્યા થશે બસ આ વર્ગ સિલેક્ટ કરી લીધો એક મેળવો cf મેળવો h મેળવો l મેળવો અને રકમની અંદર મૂકી દો એટલે તમારો આન્સર મળી જશે
ક્લિયર થાય છે? એટલે તો થી ઓછા અને થી વધુમાં વધારે ડિફરન્ટ નથી. થી વધારે વાળા દાખલા બહુ ઓછા છે, પણ થી ઓછા વાળા દાખલા સૌથી વધારે પૂછવામાં આવે છે. તો એ તમારે ખાસ ધ્યાન આપવાનું છે. એટલે આ લેક્ચર આપણે અહીંયા સુધી જ રાખશું. આ કન્સેપ્ટ ક્લિયર કરીને દાખલો એકવાર કમ્પ્લીટ કરી નાખજો. એટલે દાખલો કમ્પ્લીટ કરી નાખજો. જે ટેક્સ્ટ બુકનો દાખલો છે જોઈ લેજો કેટલાનો દાખલો છે, આન્સર એકવાર ચેક કરી લેજો, પછી આગળ વધજો. રેડી? અને આજનું હોમવર્ક એક દાખલો તમને આગળ આપી દીધો, તો બીજા કયા કયા દાખલા કરવાના છો? ચલો સ્વાધ્યાય 14.3 ની અંદર સ્વાધ્યાય 14.3 ની અંદર એક બીજો દાખલો જે આગળ આવ્યો છે. પ્રશ્ન 2, પ્રશ્ન 3, બે દાખલા છે અને એક દાખલો તમને અહીંયા આપેલો છે જે તમે ટ્રાય કરજો. આવો છે ચોથો દાખલો છે 118 થી 126 વાળો, પછી 127 થી 135, 136 થી 144. આવો એક દાખલો છે. રેડી? આની અંદર તમારે શું કરવાનું છે? તો કે જો અહીંયા 126 છે, અહીંયા 126 નથી, એટલે કે સતત આવૃત્તિ સતત વર્ગ નથી, તો સતત વર્ગમાં રૂપાંતર કરવાનું છે. એટલે તમારો વર્ગ એક આવો બનશે. દાખલો તમારે કરવાનો છે, વર્ગ આવો બનશે. ધોરણ 9 માં વર્ગ બનાવતા શીખવાડવાનું છે. રેડી? 0.5 આગળ જવાનું, એટલે કે અહીંયા તમારી પાસે શું છે? 18. તો અહીંયા આપણે કરશું 118.5 થી 126.5. આ ભાગમાં 1.5 જવાનું, આ ભાગમાં 1 પોઈન્ટ આગળ આવવાનું, એટલે 117.5 થી 126.5. પછી અહીંયા પાછળ જાવ એટલે 26 27 નો એટલે 26, 126.5, 135.5. એક પાછળ આવે એટલે 135.5, 144.5. પછી અહીંયા આવશે 144.5. અહીંયા જે સંખ્યા રીતે તમારે આગળ વધી અને વર્ગ બનાવી અને દાખલો કરવાનો છે. દાખલા નંબર 4 સૌથી પહેલા રફબુકમાં, પછી પાઠ્યપુસ્તકમાં. રેડી? 3 ને બદલે ટોટલ 6 દાખલા તમારે કરવાના છે. રેડી? તો અહીંયા આપણું મધ્યસ્થ જે છે એ કમ્પ્લીટ થઈ છે. પૂર્ણાંકની જોઈથી વધુથી ઓછા વાળા દાખલા અને વર્ગ કઈ રીતે સેટ કરવો એ પણ જોયું. એ દાખલો તમારે રીતે કરવાનો છે. આજના લેક્ચરમાં અહીંયા સુધી, નેક્સ્ટ લેક્ચર સુધી જય હિન્દ, જય ભારત.